આવે જો મસ્ત મજા. તો સીતારામ ભાઈ સાહેબ क्या हाल चाल है. फाइनली આપણે આજ કામે જવાનું છે. કામ શું કરવાનું છે તમને બતાવી જ નહીં. વિડીયોમાં કન્ટિન્યુ બને રહી ગયો. વિડીયો ગમે તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો જાય દુકાને જઈ છે ના ફાકી લઈ છે કારણ કે આપણે ફાકી તો ખાઈ એટલે ફાકી અત્યારે 2 વાગે ખાવા જોઈએ જ આપણે. સામે હરી દુકાનની આપણે કારખાનાની કેન્ટીન કહેવાય. આપણે પણ દુકાન કહીએ. તો હાલો ફાકી લે પછી આપણે કામે સડી જઈ ધંધે. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહી આપણા કાકા તો બેઠા કહેતો કે આપણે બ્લોગમાં લઈ જાઓ. બ્લોગમાં તો ફાઇનલી લીધા બ્લોગમાં લઈ લીધા. કાકા કાંઈ બોલજો જો આપણો રામ મજા આપણા લોકેશન જઈ રહ્યો ના આગળ જવાનું છે ના એને તમને વી બતાવું. આપણે તો ફાંકી લઈ લીધી કાકા જો મસ્ત મજાના બેઠા જો આરામથી એને આરામ કરવાનું. અને આપણે જો આ કામ છે કન્ટિન્યુ વિડીયોમાં જો આપણા રામો રહ્યો કાકા લાંબા કરવા મળ્યા છે. જો રામો આવ્યો હવે આપણે કાકા બેઠા પરમદી બ્લોકમાં લીધા છે ને એ કાકા છે જોઈ રહ્યા. જો લાદી કેવી આવે જો મસ્ત મજાની નવી બની નો ભાઈ. આપણે ફેક્ટરીમાં લઈને એક ફેક્ટરી કન્ટિન્યુ બ્લોકમાં બની રહી છે. આપણે આ મીઠી કાઢી છે ને કાલે આપણે હારવાની છે. જો કાકા બેઠા આમાં કાલ બ્લોકમાં લીધા કેસી રાખી છે દોરી. અને જો આપણે આજ આપણો ભાઈ પણ આવ્યો જો એવું છે. અને જો આપણા કારખાનાનું જો કેટલું બધું જો માપ જ નથી ભાઈ. આમ તો કાંઈ આમાં હળ હું છે નહીં કે શું થાય. આ જો આપણો ભાઈ આગળ આપણે ખેંચી નાખી છે. હવે જવાનું છે સામે તો નાઈનો તમને આગળ બતાવવું છે. ફાઇનલી ભાઈ આપણે ગટરનું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે લાદીના કટકા વીણવાના છે. જો આવી રહ્યા જો અહીંયા આપણે લાદીના કટકા નાખવા આવવાના. હાલો તો તમને બતાવશો કે ક્યાંથી લાદીના કટકા વીણવાના છે. તો આપણે મશીન હેઠેથી હોય નાથી બધે વીણવાના કટકા. આપણે ફાઇનલી કટકનું કામ પૂરું થઈ ગયું છે. પછી આગળ જવાનું છે આપણે કામ. ફાઇનલી આપણે ભંગાર કાઢવા જઈએ તો આપણે રામો જાય રેકડો લઈને. જો આમાંથી ભંગારના કટકા પીડા એ વીણવાના છે. એટલે મને વીણવાના છે કાઢીને નાખવાના. તો જાય પછી ભંગારનું કામ પતી જાય પછી જાય કામ પાછું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આપણા ભાઈ જાય છે રેંગણામાં બેઠા છે. આપણો ભાઈ પણ જઈ રહ્યો. તો એવું બધું હાલે છે. હાલો તો ભાઈ બંધની મુલાકાત કરે છે. ભાઈ પણ આપણે આપણે રેકડામાં નાખવાનો છે. જો આપણે ભંગાર બધું વીણી લીધું છે ને જો ભંગારનો રેકડો અહીં પીડ્યો છે. હવે આપણે જવાનું છે આને ઠેલીને ગામમાં. તો હવે તમને ગામમાં જઈને બધું મળીએ. અને કારખાના મિત્રો અવાજ બહુ થાય એટલે વિડીયો તો એક નંબર ઉતરે છે પણ થોડોક અવાજ થાય એ પ્રોબ્લેમ થાય છે. તો હાલો આને ઠેલીને ડાયરેક્ટ હવે ગામમાં તમને મળીએ. એટલે આપણે ગામમાં આવી ગયા છીએ ને આપણે જો આપણે પાણીપુરી વાળા જો બેઠા. અને આપણે ગામમાં આવ્યા હતા. રામા શું લેવા આવ્યા તો બતાવી દો. જો આ ફાઇનલી આપણે રામાભાઈ દોડ્યું લીધું છે. સાસ કેટલા લીધું ખબર? 1.5 કરોડ રૂપિયા. ના 300 રૂપિયા. હાલો તો હવે બીજું આડું હોય લઈ જઈએ. કન્ટિન્યુ બ્લોગમાં બને છે. આપણે ગામમાંથી આપણા કારખાના બાજુ જઈએ છીએ. જો આપણું ગામ જોઈ રહ્યું ભાઈ. જો આવડું બધું આપણું ગામ છે જો. અને આપણું કારખાનું સામે છે જઈ રહ્યું. તો હાલો હવે ના જાય છે અને પછી તમને મળી. હાલો જો આપણા મોરબીનો હાઈવે રોડ. હા કેમ ઉડાડતો જાય છે આટલું.
આવી ગયા છે ને વિડીયોને આપણે પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ મળશું નવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય બોલી નાખો. જય સીતારામ. સબસ્ક્રાઇબ કરો આ ચેનલને